અમરેલીમાં ગિરીશ ભીમાણી સામે એબીવીપીનો વિરોધનો મામલો. લંપટ ગિરીશ ભીમાણી સામે કાર્યવાહી ન થતા અમરેલી વિદ્યાસભામાં કોલેજ કેમ્પસનો ઘેરાવ કરી એબીવીપી દ્વારા કર્યો હતો વિરોધ. એબીવીપી દ્વારા કોલેજ કેમ્પસનો હલ્લાબોલ અને વિરોધ બાદ સંસ્થા દ્વારા પોલીસમાં અપાઈ હતી અરજી. અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને પીઆઈ રોમદેવસિંહ જાડેજા પહોંચ્યા હતા બીએચસી કોલેજે અને ગિરીશ ભીમાણી દ્વારા ગત 12 જાન્યુઆરીના રોજ આબુ ખાતે પ્રવાસ દરમિયાન બહેનોની કરી હતી છેડતી. એબીવીપી દ્વારા ગિરીશ ભીમાણી દ્વારા છેડતી કર્યાનો વિડીયો વાયરલ થયો હતો. વિદ્યાસભા સંસ્થા દ્વારા અમરેલી પોલીસ સ્ટેશનમાં ગિરીશ ભીમાણી વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા અરજી આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા ગિરીશ ભીમાણી સામે લેખિતમાં અરજી આપતા એબીવીપીની માંગ સંતોષાય. નમસ્તે, ભીષ્મ ભરાડ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર વિભાગ સંયોજક. જેમ આપણે ધ્યાનમાં છે એમ લંપટગીરીના જે કિસ્સો બહાર આવ્યો હતો અમરેલીમાં ડોક્ટર ગિરીશ ભીમાણી દ્વારા, એની વિરુદ્ધમાં આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું કેમ્પસ ખાતે. ત્યારે કેમ્પસ ખાતે જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પહોંચે છે ત્યારે ફક્ત 2 માંગ લઈને પહોંચે છે કે આ કેમ્પસમાં ડીવાયએસપી અથવા તો એસપી કક્ષાના અધિકારીઓ આવે, એ વિદ્યાર્થીનીઓની જે છેડતી થઈ છે એના પ્રશ્નને સાંભળે અને એને આગળ ન્યાય આપવા માટેની લડત લડે અમારી સાથે રહીને. અને કેમ્પસમાંથી ટ્રસ્ટી મંડળ અથવા તો કેમ્પસના કોઈ પ્રાધ્યાપક જે છે એ ફરિયાદી બને અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે અમારી સાથે આવે. આ માંગ લઈને વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરે છે. ત્યારબાદ ટ્રસ્ટી મંડળની બેઠક દ્વારા એવું નક્કી કરવામાં આવે છે અને વિદ્યાર્થી પરિષદની સાથે તેઓ પોલીસ સ્ટેશને આવે છે અને હાલ હમણાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજી બાદ પોલીસની તપાસનો વિષય છે, ત્યાર પછી એમની એફઆઈઆર કરવામાં આવશે અને આ સંપૂર્ણ ઘટનામાં વિદ્યાર્થી પરિષદના આંદોલનનો વિજય થયો છે. મારું નામ ચતુરભાઈ ખોડાભાઈ ખોટ. હું વિદ્યાસભા મંત્રી અને વ્યવસ્થાપક તરીકે મારી ફરજ બજાવું છું. થોડા સમય પહેલા અમારે ઈસીએ કોલેજમાંથી સ્ટુડન્ટો પ્રવાસે ગયેલા અને ત્યાં કંઈક અનિચ્છનીય બનાવ બનેલો. એ જે અમોને અહીંયા બીજે દી સવારે જાણ થાય તાત્કાલિક અસરથી અમે એના નિયામકને અમે છૂટા કરેલા છે. ત્યાર પછી વિદ્યાર્થીઓની જે માંગ હતી એફઆઈઆર કરવા માટે, તો એમાં પણ અમારો પૂરેપૂરો સહયોગ છે. મેં અમારી એફઆઈઆર જે નોટિસ કાગળ જે આપવાનો છે પોલીસ ખાતે અમારી નકલ અમે આપી આવ્યા છે.